ऐश्वर्या મને મને સંસ્કૃતિનો બહુ ડર લાગે છે. એક કોઈના પણ મનમાં કાંઈ પણ આડું અવડું લાવી શકે એમ છે. પણ ऐश्वर्या યુ નો તું જાણે છે ને દેટ આઈ લવ યુ અ લોટ. હું તારા વગર નહીં જીવી શકું ऐश्वर्या. નીરવ, જો તું અત્યારે શાંત થઈ જા, તું મારી વાત માન પ્લીઝ. હું શાંત જ છું ऐश्वर्या, હું શાંત છું. તને મારા પર વિશ્વાસ છે ને? નીરવ, મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તું આ બધી વાતનો ટેન્શન નહીં લે. જો તું મને છોડીને જતી રહીશ ને તો હું સાચે મરી જઈશ. હવે જીવવા માટે કોઈ કારણ નથી બચ્યું. મમ્મી અને મામા પણ ખબર નહીં ક્યાં છે. ભાઈએ પણ મારો સાથ છોડી દીધો. ऐश्वर्या, હું માત્ર ને માત્ર તારા કારણે જીવું છું. નીરવ, હું ક્યાં તારાથી ક્યાંય દૂર જાઉં છું? હું તને છોડીને ક્યાંય નથી જવાની. જો મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. જો તને મારા ઉપર વિશ્વાસ છે? યસ, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ સંસ્કૃતિ, કેશવ જતો રહ્યો એટલે હવે એ મને પણ તારી લાઈફમાંથી કાઢવા માંગે છે. હું એને ઓળખી ગયો છું. પણ નીરવ, જો આપણે બંને સાથે હશું તો કોઈ શું કરી લેશે? આઈ નો, પણ સંસ્કૃતિ છે ને એ કાંઈ પણ કરી શકે એમ છે. એ મને એવું લાગે છે એ છાયા ફૈબાને ચડાવશે. અને છાયા ફૈબાને તું સારી રીતે ઓળખે છે. એ ગુરુ અંકલને ધમકાવશે અને ગુરુ અંકલ નહીં ऐश्वर्या, મારે હવે કોઈને ચાન્સ નથી આપવો. જો એક વાત નક્કી છે કે આપણને હવે કોઈ અલગ નહીં કરી શકે. ऐश्वर्या, જો તું હા પાડતી હોય તો આપણે કોઈને કીધા વગર કોર્ટ મેરેજ કરી લઈએ. જો આજે થતા હોય તો મારે કાલ નથી કરવી. તમારું નામ માધવ આચાર્ય છે ને? હા, બધા એ જ કહે છે મને. એટલે સમજાયું નહીં. હમણાં જ તમારું એક્સિડન્ટ થયું હતું ને? આ સંસ્કૃતિ ક્યાં ગઈ? તમે કંઈ કીધું નહીં. તમારું એક્સિડન્ટ આપણે પછી વાત કરીએ. હું ઉતાવળમાં છું હાલ. તમે શું નામ બોલે તમારું? સંસ્કૃતિ. સંસ્કૃતિ? લ્યો બોલો, હું તમને જ તો ગોતું છું. હા, તમારું ગજબ છો. એકવાર જુઓ એટલે પછી બસ તમે જોયા જ કરો. હા, ઠીક છો? સોરી, હું કઈ વિચારમાં. એની તમે મને કેમ શોધતા હતા? એટલે હું આમ તમને, પણ આમ તમને નહીં. હું મારી સંસ્કૃતિને ગોતતો હતો. મારી સંસ્કૃતિ? હા, સંસ્કૃતિ જેની સાથે મારા લગ્ન થવાના છે. હું એને જ ગોતું છું. અમે બે છૂટા પડી ગયા છીએ એટલા માટે. હવે શું થયું? હા, મારા કેશવ સાથે મેરેજ થવાના હતા. કેશવ યાદ છે ને તમને? જેની કાર સાથે તમારી કારનું એક્સિડન્ટ થયું. અરે હા, હવે સમજાણું મને. એના લીધે આ છોકરી અપસેટ હતી. માફ કરજો, હું તમારી પર ખીજાણો હતો હમણાં. એના માટે સોરી. ના, વાંધો નહીં. એનીવેઝ, મારે તમને મળવું જ હતું. તમારી સાથે વાત કરવી છે. જે કંઈ પણ થયું તમારી સાથે એની માટે સોરી. ના, સોરી કહેવાની જરૂર નથી. મને ખબર છે કેશવ હજી જીવે છે. એમને કંઈ નથી થયું. દ્વારકાધીશ મારી પરીક્ષા લે છે. પણ ક્યાં સુધી? કેશવને મળાવવા, કેશવને પાછા લાવવા એમને આવવું જ પડશે.
માધવ બેટા અરે કાકા સંસ્કૃતિ અહીં આવો આ છે મારા કાકા ને આ સંસ્કૃતિ આની સાથે મારા લગ્ન થવાના છે મારી સંસ્કૃતિ માધવ બેટા ચલો હવે અરે એક મિનિટ ઓળખાણ તો કરાવું આ છે સંસ્કૃતિ બોલું તમને કેશવ યાદ છે એક્સિડન્ટ વાળો હા એના લગ્ન થવાના હતા આમની સાથે માધવ બેટા ચલો હવે આપણે પછી મળીએ ચાલ માધવ આપણને મોડું થાય છે ને હા બેટા ચાલ હા મેડમ તમે મને મેડમ કેમ કીધું? મેડમ હવે કોઈને માન આપો તો પણ ઝાટકો લાગે એ પહેલી વાર જોયું હો. ના એવું કંઈ નથી એકચ્યુઅલી. લીવ ઇટ. હું તમને એ તો કહું છું બધું જ ફરગેટ સમજ્યા કે નહીં તમે બિલકુલ પણ ચિંતા નહીં કરશો અચ્છા ને મારો કાનુડો એ બધું જ સંભાળી લેશે ચિંતા નહીં કરતા વાલીડા માધવ બેટા આપણે ઓફિસ જવાનું છે મીટિંગમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણી રાહ જોઈને બેઠા છે હા તો આપણે નીકળીએ અને ધ્યાન રાખજો ચાલ બેટા હલો શું કામ ક્યારનો ફોન કરી રહ્યો છે? હું કંટાળી ગયો છું. તમે કહ્યું એટલે હું અંડરગ્રાઉન્ડ થયો, પણ મારું કામ બંધ થઈ ગયું છે. હા તો પૈસાની જરૂર છે. હમણાં પૈસાનું કંઈ નહીં થાય. તો મારે બહાર આવવું પડશે. પછી એમ ના કહેતા કે તારા કારણે હું ફસાયો છું. સાંભળ, હું પૈસાનું કંઈક વિચારું છું, પણ તું બહાર નહીં આવતો. ઓકે? 3 દિવસ ચાલે એટલા જ રૂપિયા છે મારી પાસે, અને જો 3 દિવસમાં મને આ રૂપિયા ના મળ્યા તો પછી આપણે રૂબરૂ મળવું પડશે. મારી વાત સાંભળ. હલો હલો હા, જો બહાર આવી ગયો તો મારી આખી ગેમ બગડી જશે. હેલો, હાય મિસ્ટર મહેતા. સાંભળો ને, મને સિવિલ કોર્ટની અર્જન્ટ ડેટ જોઈતી હતી. નહીં સર, એકચ્યુઅલી 15 દિવસ તો રાહ નહીં જોવાય. એવું હોય તો તમે
કોઈને પૈસા ખવડાવી દેજો, પણ મારે કાલની ડેટ જોઈએ છે એની હાઉ. નો પ્રોબ્લેમ સર, તમે જે માંગશો એના કરતાં 10,000 વધારે આપીશ બસ. થેન્ક યુ. તમે શું નામ બોલે તમારું? સંસ્કૃતિ. માધવ શું થયું તને? કેમ ચૂપ છે? એ ચૂપ નથી સંસ્કૃતિ, એ શાંત થઈ ગયો છે. હમણાં ભગવાનના દર્શન કર્યા ને આપણે માધવ બેટા, એટલે એનું મન એકદમ શાંત થઈ ગયું છે, ને જેનાથી એને આગળ બી મનમાં કોઈ અશાંતિ નહીં રહે. પણ આવું અગાઉ ક્યારે માધવ જોડે થયું નથી. જીવનમાં ઘણી બધી વસ્તુ પહેલી વાર થતી હોય છે સંસ્કૃતિ, ને એમાં કહેવાય છે ને કે પરિવર્તન એ જીવનનો નિયમ છે. માધવ બેટા, તું તારે કોઈ ચિંતા નહીં કરતો. હા, તું તારે એકદમ શાંત રહેજે. હા, અને સંસ્કૃતિ તું ચૂપ. સંસ્કૃતિને હું પહેલી વાર મળ્યો તોય મને એવું કા લાગે છે કે અમે તો વર્ષોથી, ના ના, સદીઓથી એકબીજાને ઓળખીએ છીએ. મેડમ, મેડમ, ચિંતા નહીં કરતા વાલીડા. ફૈબા, મેડમનો આમાં કોઈ હાથ નથી. એ તો તું નહોતો આવ્યો ત્યાં સુધી. અલીડા, તું અત્યારે મને મેડમ કહે છે કે દ્વારકાધીશને કાનુડો, એ કેવી રીતે શક્ય બને? એ તો કેશવની આદત છે. માધવના જેની સાથે લગ્ન થવાના છે એનું નામ પણ સંસ્કૃતિ. માધવની વાત કરવાની સ્ટાઇલ, ગુસ્સે થવાની રીત, બધું કેશવની જેમ જ છે. એવું કેમ બને? મને કેમ એવું લાગે છે કે માધવ કેશવની જેમ? માધવમાં મને કેશવ કેમ દેખાય છે? કેમ મને એવું લાગે છે કે માધવ? ના 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 ના, હું જ વધારે પડતું વિચારું છું. ના સંસ્કૃતિ, એવું ના બને. નો નો.